નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। તો રામ મંદિરને લઈને પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ થવા જઈ રહ્યો છે તેને લઈને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે। તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કેન્દ્ર સરકારે અત્યારે ગાઈડલાઈન જાહેર કરી છે। સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા એડવાઇઝરી જારી કરવામાં આવી છે। તો રામ મંદિર કાર્યક્રમ સાથે જોડાયેલા ખોટા સમાચારથી બચવા માટે પણ તેમણે સલાહ આપી છે। કેટલાક ખોટા ભડકાઉ અને નકલી મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે, અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, જે સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે। તો રામ મંદિર સમારોહ વીઆઈપી ટિકિટના દાવા કરતા મેસેજોને હવે અવગણો, આવા મેસેજોથી આપ દૂર રહો તેવી સલાહ આપવામાં આવી છે। રામ મંદિર પ્રસાદ આપવાનો દાવો કરતી નકલી લિંક્સથી પણ બચવું જોઈએ એમ કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે। રામ મંદિર પ્રસાદને લઈને ઈ કોમર્સ સાઇટ એમેઝોનને નોટિસ અપાઈ છે। તો એમેઝોનને અયોધ્યા રામ મંદિર પ્રસાદની યાદી હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે। ભ્રામક પ્રોડક્ટ્સના દાવા અંગે સીસીપીએ તરફથી પણ એમેઝોનને અત્યારે નોટિસ આપવામાં આવી છે। તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે। તેનાથી ફેલાતી અફવાઓ, ખોટી લિંકથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। સૂચના મંત્રાલય દ્વારા અત્યારે એડવાઇઝરી જારી કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિરના કાર્યક્રમ સાથે જોડાયેલા ખોટા સમાચારોથી જાહેર જનતાને દૂર રહેવા માટે સલાહ સૂચન આપવામાં આવ્યા છે। તો કેટલાક ખોટા અને નકલી મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે, જે સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે। જો વાત કરવામાં આવે તો આ સમારોહને લઈને વીઆઈપી ટિકિટના દાવા કરતા મેસેજો પણ આવી રહ્યા છે, તો તેનાથી આપણે તેને દૂર રહેવું જોઈએ, તેને અવગણવા જોઈએ। કેટલીક રામ મંદિરને લઈને ફેક લિંક પણ આવી રહી છે, તો તેનાથી દૂર રહેવા માટે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જારી કરી છે અને આપણને સૂચન આપ્યા છે। આગામી 22મી જાન્યુઆરી એટલે કે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે। તો જે અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે તેને લઈને રાજ્યના તમામ સ્લોટર હાઉસ બંધ રાખવા માટે સરકારનો અનુરોધ સામે આવ્યો છે। તો મનપા નગરપાલિકા વિસ્તારના તમામ કતલખાના બંધ રાખવા માટે ખાસ કરીને અપીલ કરાઈ છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે આ તમામ કમિશનરોને અત્યારે પત્ર લખ્યો છે। તો કલેક્ટરોને કતલખાના તથા સ્લોટર હાઉસ બંધ રહે તેની કાળજી લેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે અને જેને લઈને કેટલીક સૂચનાઓ બહાર પડી રહી છે, સરકાર અનુરોધ કરી રહી છે। તો રાજ્યના તમામ કતલખાના બંધ રાખવા માટે તથા સ્લોટર હાઉસ બંધ રાખવા માટે તેને અપીલ કરવામાં આવી છે। મનપા અને નગરપાલિકા વિસ્તારના તમામ જે છે તેમને અપીલ કરવામાં આવી છે કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે પણ આ કમિશનરોને પત્ર લખ્યો છે। કતલખાના બંધ રહે તેની ખાસ કાળજી લેવા માટે કલેક્ટરે પણ સૂચના આપી છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ નિજ મંદિર પરત ફરી રહ્યા છે। તો દેશના દરેક વ્યક્તિ આનંદ અને ઉલ્લાસથી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ત્યારે અમદાવાદમાં એક જાણીતા ફેશન ડિઝાઇન હેનિસે ભગવાન શ્રી રામની કેસરી રંગની કલાત્મક શેરવાની તૈયાર કરી છે। આ શેરવાનીમાં ભગવાન રામ અને હનુમાનજીનું મિલન અને ભગવાન શ્રી રામ નામવાળા 108 જેટલા શ્લોકો પણ જોવા મળે છે। તો દેશના ખૂણે ખૂણેથી લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે ફેશન ડિઝાઇનર પણ પોતાની રામ ભક્તિ આગવી રીતે દર્શાવી રહ્યા છે। ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ નિજ મંદિર પરત ફરી રહ્યા છે, ત્યારે દેશમાં ખૂણે ખૂણેથી લોકો જે છે તે રામ ભક્તિ વ્યક્ત કરી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જાણીતા એવા ફેશન ડિઝાઇનર હેનિસ પટેલ જે છે તેમણે ભગવાન શ્રી રામ માટે એક કલાત્મક શેરવાની જે છે તે તૈયાર કરી છે। ત્યારે હાલ આપણે વાત કરીશું હેનિસ પટેલ સાથે, જેમણે આ સરસ મજાની કલાત્મક શેરવાની તૈયાર કરી છે। હેનિસ, પહેલા તો આ શેરવાની તૈયાર કરવાનો વિચાર કેવી રીતે આવ્યો, કેટલો સમય લાગ્યો અને કઈ કઈ વસ્તુને આવરી લેવાનું તમે વિચાર્યું? હું હેનિશ, એમ ડિઝાઇનર છું
એકચ્યુઅલમાં મને બધા રામ અયોધ્યા માટે કંઈ ને કંઈ યોગદાન આપી રહ્યા, તો મેં બી વિચાર્યું કે હું બી કંઈ કરી શકું છું. તો મેં લોકો પૈસાથી, કોઈને ગરીબોથી લોકો દાન કરી શકે છે, તો મેં બી ભગવાન માટે એક શેરવાની રેડી કરી છે. એ શેરવાનીમાં આખા રામાયણ અને અયોધ્યાને બધું આવરી લીધેલું છે. અમે લોકો સંસ્કૃતિ પ્રમાણે આપણી સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે એ પ્રમાણે અમે લોકોએ અયોધ્યા મંદિર બી રેડી કર્યું છે. એ બી હેન્ડમેડ છે બધું જ. આમાં કોઈ નેચરલ મશીનરી, કોઈ વર્ક નથી, બધું જ હેન્ડથી તૈયાર કરવામાં આવેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ કંડારવામાં આવ્યા છે અને 500 વર્ષની જે કાયદાકીય લડત છે તે પણ આપે આની અંદર વ્યક્ત કરી છે. શું કહેવું, કેવી રીતે આ બધી વસ્તુનો વિચાર આવ્યો? આટલા 500 વર્ષ બાદ આ જે પ્રસંગ આવી રહ્યો છે, તો જે પ્રમાણે હેનિસ પટેલે જણાવ્યું કે આ જે શેરવાની છે તે તેમના પ્રત્યે ભગવાન શ્રી રામની એક ભક્તિ છે અને જ્યારે દેશના ખૂણે ખૂણેથી લોકો જે છે તે અયોધ્યા કઈ ને કઈ વસ્તુ ભેટ સોગાત મોકલતા હોય છે, ત્યારે તેમણે પણ ભગવાન શ્રી રામ માટેની આ ભક્તિ જે છે તે અનોખી રીતે વ્યક્ત કરી છે. કેમેરા પર્સન રાહુલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં અયોધ્યા જવાની માંગ ખૂબ વધી ગઈ છે, તો જેમાં ટ્રેનોમાં વધુ ડિમાન્ડને પગલે રિઝર્વેશન મળવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. ત્યારે 21 કલાકની મુસાફરી ખાનગી બસોમાં કરીને પણ લોકો અયોધ્યા જવા આતુર બન્યા છે, જેને લઈને બસોથી વધુ ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓમાં અયોધ્યા બુકિંગનું પ્રમાણ 10% કરતાં પણ વધારે જોવા મળી રહ્યું છે. ત્યારે ટ્રાવેલ એજન્સીના સંચાલકો ખાનગી બસોના ભાડા વધવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. 500 વર્ષ બાદ અયોધ્યામાં શ્રી રામનું મંદિર બનવાની જે વર્ષો જૂની માંગણી હતી તે પૂર્ણ થઈ છે અને હવે સોમવારે રામલલ્લા અયોધ્યામાં એ જ જગ્યાએ ફરી બિરાજમાન થવાના છે. એ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને નજરે નિહાળવા માટે દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચવા માટે થનગની રહ્યા છે. રેલવે બસનું બુકિંગ ફૂલ થયા બાદ હવે લોકો 31 કલાકની મુસાફરી બસમાં કરીને પણ લોકો અયોધ્યા પહોંચવા માટે તડપાપડ છે અને તેથી જ ખાનગી ટ્રાવેલ્સોમાં પણ બુકિંગ ફૂલ થઈ રહ્યા છે અને ખૂબ જ ડિમાન્ડ છે. તેને લઈને આપણી પાસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીના માલિક સાથે આપણે વાતચીત કરીશું કે કેવો ઘસારો છે. આપનું નામ જણાવો અને અયોધ્યા જવા માટે લોકોનો કયો ક્રેઝ છે, કેટલું બુકિંગ થઈ રહ્યું છે? દિનેશ મોદી, શ્રીનાથ ટ્રાવેલ્સમાંથી. અમદાવાદમાં સારો એવો ફ્લો રહ્યો છે અયોધ્યા જવા માટે, જો કે પહેલાં આટલો બધો ફ્લો નહોતો, પણ જે આ 22 જાન્યુઆરીના જો ફંક્શનની આયોજન થયું છે એના લઈને કાફી સારો 8થી 10% અયોધ્યાનો ફ્લો વધ્યો છે ઓલ ઓવર અમદાવાદમાંથી. બાકી પહેલાંના સમયમાં અયોધ્યાની આટલી ઇન્ક્વાયરી નથી. અત્યારે બીજી બધી બુકિંગોનો ફ્લો થોડો નીચો આવ્યો છે, આનો ફ્લો સારો એવો વધ્યો છે અને લોકો પાસે ઉત્સાહ પણ છે કે અમારે અયોધ્યા આવા ફંક્શનમાં સામેલ થવું છે. અને એના સિવાય અયોધ્યા પ્રત્યે લોકોની શ્રદ્ધા અને આસ્થાનું જે કેન્દ્ર બન્યું છે એ પ્રમાણે લોકો ત્યાં જવા માટે આતુર થઈ રહ્યા છે. ડિમાન્ડ વધી છે તો શું ટિકિટોના ભાવ પણ થોડા વધ્યા છે? ફિલહાલ તો નોર્મલ રેટ જ રાખ્યો છે, પણ જેમ જેમ ફ્લો વધશે ને જો એમાં કોઈ કંપની દ્વારા સુધારો કરવામાં આવશે તે વસ્તુ જુદી છે. અત્યારે તો જે નોર્મલ રેટ છે એ પ્રમાણે જ અમે બુકિંગ લઈએ છીએ. અત્યારે કેટલી ટિકિટ છે? અત્યારે 2200 થી 2500 ની વચ્ચે પ્રત્યેક પર પર્સનની રેટ રાખેલી છે. હા, વન સાઈડ. ઓકે. અને અયોધ્યા માટે ક્યારથી ઉપડશે તમારી ગાડીઓ? બપોરે છે, સાંજે છે અને રાત્રે ત્રણેય ટાઈમે છે. જે નોર્મલી 30 થી 32 કલાકની જર્ની લે છે, એમાં 3 થી 4 સ્ટોપેજ આવે છે વચ્ચે અને ઓલમોસ્ટ 30-32 કલાકમાં અયોધ્યા પહોંચીએ છીએ. અને અત્યારે કઈ તારીખ સુધીનું બુકિંગ થયું? અત્યારે તો 22 તારીખ પહેલા સુધીનું બુકિંગ ઓલમોસ્ટ 70% પેક છે. બરાબર. અને અમદાવાદની દરેક હા, દરેક જગ્યાએથી બુકિંગ છે. ધારો કે શાહીબાગ છે, ઓલ ઓવર અમદાવાદમાં જેટલા પણ આના સેન્ટરો છે ત્યાંથી બધે બુકિંગો સારી એવી છે. તો કુલ મિલાવીને અયોધ્યા જવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને દરેક વ્યક્તિ આ ભવ્ય ક્ષણનું સાક્ષી બનવા માટે આતુર છે, જેને લઈને ટ્રાવેલ્સ કંપનીઓને પણ ઘી કેળા જોવા મળી રહ્યા છે. તો સાથે સાથે બુકિંગ પણ ફૂલ થઈ રહ્યું છે, જે બતાવે કે શ્રી રામના દર્શન માટે કેવો ગજબનો ઉત્સાહ છે. કેમેરામેન બિપિન અમીન સાથે સરફરાઝ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદમાં આવેલી વિધાનસભા બેઠકોમાં રામ ભક્ત રિક્ષા ચાલકોને ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો શહેર પ્રમુખ અને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પોતાના મત વિસ્તારમાં રામ મંદિરના સ્લોગનવાળા ઝંડાનું વાસણા અંજલિ 4 રસ્તા ખાતે રિક્ષા ચાલકોને અહીં વિતરણ કરવામાં આવ્યું હતું. તો અમદાવાદ મહાનગરમાં જુદા જુદા વિસ્તારમાં રિક્ષા ચાલકોને 50,000 જેટલા ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું છે.
છે। રામજી મંદિરમાં LED લગાવીને કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે। લગભગ આ શહેરમાં 50,000થી વધુ ઝંડા આખા મહાનગરમાં આપી આજ સવારે 10 વાગ્યાથી રિક્ષાઓ પર લગાવવાનું, જુદા જુદા વિસ્તારમાં રિક્ષાઓ પર લગાવવાનું અભિયાન ચાલુ કર્યું છે। રામ ભક્ત રિક્ષાવાળા જે કહે એને અમે ફ્રીમાં રામજીનો ધ્વજા અમે લગાવી આપીએ છીએ અને આખા મહાનગરમાં 16 વિધાનસભામાં જુદી જુદા સમયે જુદા લોકોએ 22મી તારીખ સવાર સુધી આ અભિયાન ચાલશે। રાજકોટના જસદણ તાલુકાના આટકોટમાં 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તો વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા વિવિધ રંગોની રંગોળી બનાવવામાં આવી છે, જેમાં રામ સીતાને લઈને અયોધ્યાની અલગ અલગ રંગોળી બનાવવામાં આવી હતી। ત્યારે આટકોટની સ્કૂલમાં ધજા સાથે પણ શણગાર કરવામાં આવ્યો છે। અહીં આટકોટનું રામજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે। સુરત શહેરમાં અયોધ્યા જેવો માહોલ ઉભો થયો છે। તો અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવને લઈને વિદ્યાર્થીઓ ભગવાનના રંગે રંગાયા હતા। તો શાળાના બાળકો દ્વારા ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી, જેમાં 1000થી વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓ એ વિશાળ શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીના જીવંત પાત્ર થકી ફરી રામાયણને જીવંત બનાવી શોભાયાત્રામાં 22મી જાન્યુઆરીનો ઉત્સવ ઉજવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો। અયોધ્યામાં જે પ્રકારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ને તેને જ લઈને સમગ્ર ભારતમાં ઉત્સાહનો માહોલ છે ને દિવાળી પર્વ જેવો એક પર્વ ઉજવવામાં આવી રહ્યું છે। ત્યારે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં વિવિધ જગ્યાઓ પર આ પ્રકારના કાર્યક્રમો જે છે તે આપવામાં આવી રહ્યા છે। શાળાઓમાં ક્યાંક ને ક્યાંક આ ઉત્સાહનો માહોલ જોઈ શકાય છે। એક તહેવારની જેમ ઉજવણી થઈ રહી છે અને આ ઉજવણી ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને તેના જ ભાગરૂપે આ તમામ વિદ્યાર્થીઓ જે છે તે ઉત્સાહમાં આવ્યા છે। જોઈ શકાય છે ભગવાન શ્રી રામની જે ધ્વજાઓ છે તે હાથમાં રાખવામાં આવી છે। જય શ્રી રામના જે નારા છે તે વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રકારે તમામ જે શાળાના વિદ્યાર્થીઓ અને જે શિક્ષકો છે તેવા દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને શહેરના વિવિધ વિસ્તારોમાં આ રેલી ફરી હતી ને તમામને 22 તારીખે એક અનોખો સંદેશો આપવામાં આવ્યો છે કે જે પ્રકારે ભગવાન શ્રી રામની જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે દિવસે ખૂબ જ ઉત્સાહથી એક ઉજવણીના ભાગરૂપે આ દિવસને મનાવવામાં આવે અને તમામ વિદ્યાર્થીઓ જે છે તે ઉત્સાહમાં જોઈ શકાય છે। સુરતમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને જે માનવ સાંકળ દ્વારા જે જય શ્રી રામ લખીને એક માનવ સાંકળ આકૃતિ તૈયાર કરવામાં આવી હતી તે પ્રકારનો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો। ત્યારે ખાસ કરીને આ સીતાનગરની શાળાની વાત કરવામાં આવે તો ત્યાં પણ આ પ્રકારે એક આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ વિદ્યાર્થીઓ જે છે તે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને તમામ વિદ્યાર્થીઓ જે છે તે ભગવાન રામના રંગમાં રંગાયા છે અને તમામ વિદ્યાર્થીઓ છે તે ધ્વજાઓ હાથમાં લઈને ભગવાન શ્રી રામના નારા સાથે ઉત્સાહથી ઝૂમી રહ્યા છે અને ખાસ કરીને એક તહેવાર જે છે કહી શકાય ઉજવણી કરી રહ્યા છે, કારણ કે ભગવાન શ્રી રામ અયોધ્યામાં પધારી રહ્યા છે અને જે પ્રકારે 22મી તારીખે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે તેના ભાગરૂપે જ આ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી મહારાજ તમામને જે વેશભૂષા પહેરીને વિદ્યાર્થીઓ તૈયાર થયા છે અને આ સમગ્ર રેલી સમગ્ર વિસ્તારમાં ફરી હતી અને તેમાં ખાસ કરીને ભગવાન શ્રી રામના રંગમાં તમામ વિદ્યાર્થીઓ રંગાયેલા જોવા મળ્યા હતા। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે સુરતમાં કતારગામ વાસ્તા દેવડી રોડ ખાતે 1400 કિલોથી વધુ રંગોનો ઉપયોગ કરીને 11,101 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં આબેહૂબ રામલલ્લાની રંગોળી દોરવામાં આવી છે। આ રંગોળી 40 બહેનોની 15 કલાકની મહેનત બાદ તૈયાર થઈ છે। ત્યારે એવું જ 22 તારીખે અયોધ્યામાં જે શ્રી રામ મંદિરની સ્થાપના થઈ રહી છે એવા ઐતિહાસિક પ્રસંગનો અમે એક ભાગ બની રહ્યા છીએ। જેમ કે અહીંયા સવારના 5 વાગ્યાથી લઈને આ અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને મોટા મંદિર દ્વારા આ સ્પોન્સરશિપ અપાઈ રહી છે। તો અમે અમારી ટીમ લીડર છે નૈના કાતરોડિયા, એમના હેઠળ અમે 40 જણા
40 જણા ખૂબ જ 5 વાગ્યાથી અહીંયા ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ અને રામ ભગવાનને એક સમર્પિત એવી મોટી 11,111 સ્ક્વેર ફૂટની રંગોળી તૈયાર કરી છે. જે અયોધ્યા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એનો જે 22 તારીખે બહુ ઐતિહાસિક પ્રસંગ છે એના માટે એક રંગોળીના સ્વરૂપમાં એ આખો એક 3D કોન્સેપ્ટ તૈયાર કરી રહ્યા છીએ. એ રંગોળીની સાઇઝ 11,101 સ્ક્વેર ફૂટ છે. 40 જણાની ટીમ લઈ અને અમે વહેલી સવારે 5 વાગ્યાથી આ રંગોળી સ્ટાર્ટ કરી રહી છે. બ્રેક લીધા વિના કન્ટિન્યુ અહીંયા 40 લોકો અમે ટીમ વર્કમાં કામ કરી રહ્યા છીએ અને એક ભવ્ય રંગોળી બનાવી રહ્યા છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત 2 દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરેક વિદ્યાર્થી ખેલાડીઓએ કોઈને હરાવવા માટે નહીં પરંતુ જીતવાના ઉદ્દેશ્ય સાથે રમવું જોઈએ તેવું નિવેદન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું છે. 2 દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં 21થી વધુ સ્કૂલના 1800 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. ત્યારે 2036ના ઓલિમ્પિક્સ માટે ગુજરાતે તૈયારીઓ કરી લીધી છે. ગાંધીનગરના મૂળ અને અમેરિકામાં નોકરી કરતા યુવક લગ્ન માટે પોતાના ઘરે આવ્યો હતો. ત્યારે અગાઉ થયેલી આર્થિક બાબતોની લેતી દેતીના કારણે ગાંધીનગરના એક યુવકનું 5 વ્યક્તિઓએ અપહરણ કર્યું હતું અને વૈષ્ણોદેવી સર્કલ પાસેના એક હાઉસમાં તેને ગોંધી રાખી 80 લાખ રૂપિયાની ખંડણી પરિવાર પાસે માંગી હતી. જોકે આ બાબતની પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ થતા ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ દ્વારા સર્વેલન્સ અને સતર્કતાથી આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ઘટનાની ગંભીરતા સમજીને 5 અપહરણકારોને પકડી પાડ્યા છે અને યુવકને પોલીસે હેમખેમ અપહરણકારોના સકંજામાંથી છોડાવ્યો છે. સમગ્ર દેશમાં આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતેથી નવા મતદારો માટે ઈવીએમ વીવીપીએટીની માહિતી આપતી ડેમોન્સ્ટ્રેશન વાનનું ફ્લેગ ઓફ કરાયું હતું. તો ગાંધીનગર લોકસભા વિસ્તાર માટે ગાંધીનગર કલેક્ટર હિતેશ કોયાના હસ્તે ડેમોન્સ્ટ્રેશન વાનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે વિવિધ સ્થળે ફરી નિષ્પક્ષ ચૂંટણી લક્ષી અને મતદાન કેવી રીતે કરવું તેની માહિતી પૂરી પાડશે અને આ અભિયાન આગામી 28 ફેબ્રુઆરી સુધી ચાલશે. જો કે વાન ગાંધીનગરના 5 તાલુકામાં ફરશે અને તાલુકાના જાહેર સ્થળો કે જ્યાં લોકો ભેગા થતા હશે ત્યાં ઊભી રહેશે અને સ્થાનિક ચૂંટણી અધિકારીઓ અથવા યુવા મતદારો અને નવા મતદાન કરતા નાગરિકોને ડેમોન્સ્ટ્રેશનથી માહિતગાર કરશે. ચીફ ઇલેક્ટોરલ ઓફિસર સીઓ કચેરી ગુજરાત રાજ્ય તરફથી આપણા જિલ્લા માટે જે મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન કે જે આપણા ઈવીએમનું આખું યુનિટ હોય છે, બીયુસીયુ અને વીવીપેટ સાથેનું, એને સાથેના ડેમોન્સ્ટ્રેશન માટે મળેલા વાનનું આપણે આજે અત્યારે આપણા ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલની હાજરીમાં આપણે ફ્લેગ ઓફ કરાવેલું છે. આ વાન આપણા જિલ્લામાં અલગ અલગ જે 5 વિધાનસભા મતદાર મંડળ છે એમાં 28મી ફેબ્રુઆરી સુધી ફરશે અને ખાસ કરીને જે જગ્યાએ માર્કેટ પ્લેસ કે મોટી જગ્યાએ લોકો ભેગા થતા હોય એ જગ્યાએ એમાં ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે. આની સાથે અમારે જે ચૂંટણીનો સ્ટાફ છે એ પણ સાથે રહેશે. રાજકોટના કુપોષિત બાળકોને સ્વસ્થ બનાવવા માટે હાથ ધરાયેલું કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન રંગ લાવ્યું છે. 3 જ મહિનામાં 814 બાળકોને કુપોષણ મુક્ત કરવામાં આવ્યા છે. તો આ સાથે જ અહીં અતિ કુપોષિત શ્રેણીમાં રહેલા સંખ્યાબદ્ધ બાળકોના આરોગ્યમાં પણ સુધારો થયો છે. જ્યારે 6 માસના નિર્ધારિત સમયમાં તમામ બાળકો કુપોષણ મુક્ત થઈ જવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. તો રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા 10 ઓક્ટોબરે કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું અને જેમાં જિલ્લાના 3558 કુપોષિત બાળકોને 6 મહિનામાં કુપોષણથી બહાર કાઢવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે આઈસીડીએસ અને આરોગ્યની સંયુક્ત ટીમો બનાવીને પ્રત્યેક બાળકનો વ્યક્તિગત ફોલોઅપ લેવામાં આવ્યો હતો. તો ફોલોઅપ અને પ્રોફાઇલિંગ બાદ આ બાળકોને જરૂરિયાત મુજબ સ્પેશિયલ થેરાપ્યુટિક ફૂડ અને દવા પણ આપવામાં આવી હતી અને એના ભાગરૂપે ફક્ત 3 માસમાં જ 814 બાળકો કુપોષણથી બહાર આવી ગયા છે. માનનીય વડાપ્રધાનશ્રીના
માર્ગદર્શન અને મોટિવેશનમાં સાથે સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ચિંતન શિબિરમાં પણ જે વસ્તુને સૌથી વધારે વિચારણાવાળી આપી હતી એ કુપોષણની વાત હતી. આને ધ્યાનમાં રાખીને જે છે કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો. જે તે વખતે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં 3508 જેવા 58 જેવા બાળકો જે છે અતિ અને મધ્યમ કુપોષિતમાં હતા. હવે 3 મહિના પછી જે 10 જાન્યુઆરીના જે ડેટા છે આ મુજબ આ પૈકી 3558 પૈકી 814 જેવા બાળકો જે છે કુપોષણમાંથી બહાર આવી ગયા છે. આ પૈકી મધ્યમ કુપોષિતમાં જે છે 700 જેવા બાળકો છે અને 100 જેવા બાળકો જે છે અતિ કુપોષિતના બાળકો છે. રાજકોટમાં સહકારી સંઘની એક બેઠક માટેની ચૂંટણી શરૂ થઈ છે. તો આજે રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ જામ્યો છે. જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં એકમાત્ર બેઠક માટે જ થઈ રહી છે. બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ કુલ 17 બેઠકમાંથી 16 બેઠક બિનહરીફ થઈ છે અને એક બેઠક માટે ચૂંટણીનો જંગ જામ્યો છે. એક બેઠકની હોય કે 17 બેઠકની હોય, મારો હેતુ સહકાર ભારતીનો આદેશ એવો જ છે, સહકાર ભારતીનું પ્રશિક્ષણ એવું જ છે કે સહકારી સંસ્થાઓમાં સંસ્કારિતાનો આવિર્ભાવ થાય, સારા વિચારોથી અને બાયલોજ પ્રમાણે કામ કરે એ પ્રકારની સંસ્થા ડેવલપ થાય એ હેતુથી મેં ઉમેદવારી પત્ર આમાં ભર્યું છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘની 17 બેઠકો માટેની ચૂંટણી હતી. સૌપ્રથમ તો આભાર વ્યક્ત કરીશ સહકારી ક્ષેત્રના આગેવાનો, મંડળીના પ્રમુખશ્રીઓ, વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો કે 17માંથી 16 બેઠક સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી પેનલ આખી બિનહરીફ થઈ છે. અમને હંમેશા સહકારી ક્ષેત્રનું ગૌરવ રહ્યું છે કે ખેડૂતો માટે કામ કરતી આ સંસ્થાઓ અને વર્ષોથી વિઠ્ઠલભાઈ વખતથી એના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓ બિનહરીફ થાય, ચૂંટણી ન થાય અને બધા સાથે મળી અને સહકારની ભાવનાથી ખેડૂતો માટે કામ કરીએ માટે હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે. અને એવું કશું નથી. ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર તરીકે મને જ જાહેર કરેલો છે. ભારતીય જનતા પાર્ટીએ મને મેન્ડેટ આપેલું છે, તો કોણ નારાજ હોઈ શકે? કોઈ એક વ્યક્તિ હોઈ શકે નારાજ. કોઈ એક વ્યક્તિના નારાજ હોવાથી ભાજપ નારાજ કેવું નથી. તમારા મેન્ડેટને લઈને વિવાદ છે, બનાવટી મેન્ડેટ છે એવા આક્ષેપ છે તે શીલુ સાહેબ દ્વારા કરો? સાહેબ બિલકુલ, જો ભાઈ હાર ભાડી ગયેલા ઉમેદવારો સાચી ખોટી બધી અફવાઓ ચલાવવાના છે. પાર્ટીનો મેન્ડેટ છે, માનનીય અધ્યક્ષ આપણા પાટીલ સાહેબના સાઇનથી મેન્ડેટ છે. એટલે પોતે પાર્ટીના આમાં હું સહકારી ક્ષેત્રમાં એવું હોય છે કે કમળના નિશાન ઉપર ન હોય પણ સહકારી ક્ષેત્રનું અલગ નિશાન હોય એટલે મતદારોને એક ગેરમાર્ગે દોડવાનો શીલુ સાહેબનો આ પ્રયાસ છે. હરણી તળાવ બોટકાંડ મામલાની જો વાત કરવામાં આવે તો જે રીતે દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને અત્યારે વડોદરા પોલીસ અનુપમસિંહ દ્વારા આરોપીની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી છે. તો વાત કરવામાં આવે તો પરેશાનો હરણી લેક ઝોનમાં મુખ્ય રોલ હતો. અહીં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. હરણી બોટકાંડ મામલે પોલીસ કમિશનરે મોટા ખુલાસા કર્યા છે. આરોપીઓ પકડાયા, તેમના મોબાઈલની ચકાસણી કરાઈ છે. અહીં આરોપીએ કબૂલાત કરી છે કે ડોલ્ફિન નામની કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો જે નિલેશ જૈનની હતી. આવકનું રિપોર્ટિંગ પરેશ શાહ અને નિલેશ જૈનને રોજ સ્ટાફ આપતો હતો. ત્યારે ટિકિટ વેચાણની માહિતી પણ પરેશ શાહ અને નિલેશ જૈનને આપવામાં આવતી હતી. પરેશ શાહનો હરણી લેક ઝોનમાં મુખ્ય રોલ હતો. સાથે જ નયન ગોહિલ પાસે બોટ ચલાવવા માટેની કોઈ તાલીમ ન હતી અને હેલ્પરને સ્વિમિંગ પણ આવડતી ન હતી. આ લેક ઝોનમાં બેદરકારીના તમામ પુરાવાઓ પોલીસે ભેગા કર્યા છે અને હજી પણ પૂછપરછ ચાલુ છે. પ્રથમ દ્રષ્ટિએ જો અમે કમ્પ્લેન મળી છે આ પછી જેટલા લોકો આ પકડાયા છે આ લોકો કોનો કોન્ટ્રાક્ટ હતા, સબ કોન્ટ્રાક્ટ ક્યાં ગયા, ક્યાં ક્યાં વાયોલેશનો થયા છે, પૂરા અમે લોકો અંદર તક જવાના છીએ. અને એના પ્રાથમિક જો આપણે ઇન્ફોર્મેશન છે કે ચલાવનાર બીજા હતા, સબલેટિંગ બધી થઈ હતી. જો એ અલગ અલગ જગ્યાએ બોટો આવી, બોટના યાંત્રિક જો ટેસ્ટિંગ થાય છે, જો એના અલગ જોગવાઈઓ છે સરકારશ્રીને, એના પાલનમાં ક્યાં ક્યાં ચૂકો થઈ, કોનો કરવાના હતા, કોનો નહીં કરવાના, આ બધા અમે લોકો અત્યારે કલેક્ટ કરીએ છીએ. વડોદરામાં હરણી લેક ઝોન બોટકાંડને મામલે પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કોટિયા પ્રોજેક્ટ્સને ટેન્ડર આપ્યું તે સમયથી જ ભ્રષ્ટાચાર થયો છે. જે તે સમયે મ્યુનિસિપલ કમિશનરે પત્ર લખી નાસ્તો બનાવનાર કંપનીને
આ લેક ઝોનનો કોન્ટ્રાક્ટ ન આપવા માંગ પણ કરી હતી। ત્યારે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ અને પૂર્વ મેયર ભરત ડાંગરના સમયે કોટિયા પ્રોજેક્ટ્સને ખોટી રીતે ઇજારો અપાયો હતો, તો જવાબદારોએ કોટિયા પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ આપીને 30 વર્ષમાં 150 કરોડનું પાલિકાનું નુકસાન કર્યાનું ષડયંત્ર રચ્યું છે। તો સમગ્ર મામલે મોટા માથાઓના નામ એફઆઈઆરમાં દાખલ નથી કરાયા તેવું અમીર રાવતે કહ્યું હતું। ઇજારદાર તો ડેફિનેટલી જવાબદાર હોય જ, પણ આ સમગ્ર ઘટનાક્રમમાં કોર્પોરેશનના જે તે ટાઈમના અધિકારીઓએ જેને આ નિર્ણય લીધો હતો, જે રાજકીય દબાણ હેઠળ જ્યારના જે સત્તાધીશો હતા, તમામને હું જવાબદાર ગણું છું। અને એની પાછળ કારણ એ છે, પ્રથમ વખત જ્યારે આ ટેન્ડર આપવામાં આવ્યું ત્યારે કોટિયા પ્રોજેક્ટ્સને જે કામ આપવામાં આવતું હતું એમને ડિસ્કોલિફાઈ કરવામાં આવ્યા હતા। ડિસ્કોલિફાઈના કારણ ફાઇલમાં સ્પષ્ટ લખેલા હતા કે એમની પાસે કોઈ અનુભવ નથી, નવી જ ફર્મ છે, 0 બેલેન્સ શીટ છે, ને જે અનુભવ એમને બતાવ્યો તે ફક્ત ફરસાણ બનાવવાનો ને વેચવાનો અનુભવ બતાવ્યો હતો। આ બાબતે અમે 2016માં જે તે ટાઈમે વિરોધ કરેલો। વડોદરામાં કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું નથી, ત્યારે પીવાલાયક પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે। તો વડોદરામાં રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વડોદરા ન્યૂ વીઆઈપી રોડ પર રોડનું કામ કરતા કોન્ટ્રાક્ટરે પાણીની લાઈન તોડી નાખી હતી, જેના કારણે લાખો લીટર શુદ્ધ પીવાલાયક પાણી રોડ પર વહી ગયું હતું। ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કેટલાય ઘરોમાં આજે પીવાનું પાણી નહીં પહોંચે। ફરી એકવાર બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું। એક તરફ પૂર્વ વિસ્તારના લોકો દૂષિત પાણીથી અને પૂરતા પ્રેશર ન મળવાના કારણે ઝઝૂમી રહ્યા હોય, અને એવા સમયે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે 4-4, 5-5 કલાક સુધી જે લોક ઉપયોગી પાણી હતું એનો બગાડ થયો, પરંતુ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તાત્કાલિક જે કામગીરી કરવી જોઈએ એ નથી થઈ। 100% પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય અને એવા સમયે જો આ લાખો હજારો લીટર પાણીનો આવી રીતે બગાડ થતો હોય, બહુ દુઃખદ બાબત છે। માંગરોળમાં જલેબી હનુમાનજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમજ પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા હાજર રહ્યા હતા। તો જલેબી હનુમાનજી મંદિર ખાતે દર્શન કર્યા હતા। ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ પણ તેમાં જોડાયા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો જલેબી હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી CR પાટીલે માતા સબરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। 1008 બહેનો દ્વારા 1008 દીવડા પ્રગટાવીને જલેબી હનુમાનજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે કાર સેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જય શ્રી રામના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। દેશ રામમય બની ગયો છે। જે લોકોની શ્રદ્ધા છે એ આજે બધાને બહાર દેખાઈ પણ રહી છે। રામ મંદિર બનવું જોઈએ એવી કલ્પનાની અપેક્ષા આખા દેશના લોકોની હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે, અને એના કારણે એક ભક્તિમય દિશાની અંદર જ્યારે આખો દેશ જતો હોય છે ત્યારે નૈતિકતાની સાથે આગળ વધતો હોય છે। આજે અહીં સંદીપભાઈ, રાજુભાઈ પાઠક, શ્રી ગણપતભાઈ વસાવા અને અન્ય આગેવાનોની સાથે મળીને આજે 1008 બહેનો એક મહાઆરતી કરશે, અને સાથે સાથે જે કાર સેવકો કાર સેવા માટે ગયા હતા એમનું સન્માન પણ આજે રાખવામાં આવ્યો છે। 22મી જાન્યુઆરીએ યોજાનાર અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે, મસાલી 4 રસ્તા ખાતેથી માંગરોળનું જે જલેબી હનુમાનજી મંદિર છે ત્યાં સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને ભાવિક ભક્તો છે તેઓ અહીં પહોંચ્યા છે। રેલીનું સમાપન કરવામાં આવ્યું છે। 1008 જેટલા દીવડાઓ પ્રગટીને આરતી છે તે કરવામાં આવી હતી। એટલે દ્રશ્યોમાં જોઈ શકાય છે જે ભાવિક ભક્તો છે, જે આ વિસ્તારના લોકો છે તેઓ પણ અહીં પહોંચ્યા છે। એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને આ વિસ્તારના માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા છે તેઓ પણ રેલીમાં જોડાયા હતા। એટલે કહી શકાય કે જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તેને લઈને લોકોમાં એક ભક્તિમય વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, અને તેને લઈને દેશના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં જે કાર્યક્રમો છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે માંગરોળના
જે વસાલી ખાતે પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે અને લોકો અહીં પહોંચ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તેને લઈને લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પડની ખબર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.